5-6 વર્ષથી વ્યવસ્થિત જમી નતો શક્યો. દાંતની તકલીફ હતી કે નીચેના એવું ક્યારે નથી થતું કે મેં કોઈ દાંત નખાવેલા છે. ઈ દાંતને આપણે કાઢવાના હતા. કારણ કે સર્વિસ પણ બહુ સારી છે. રમેશભાઈ રાઠોડ, ગામ ઉના, Yes. અને આપણી પાસે 3 મહિના પહેલા આવ્યા હતા. દાંતની તકલીફ હતી કે નીચેના 6-7 દાંત હતા અને એ હલતા હતા અને દુખાવો થતો હતો, એટલે આપણે એમને ઇમ્પ્લાન્ટનો ઓપ્શન આપ્યો. હવે આપણી પાસે જ્યારે પહેલી વાર આવ્યા હતા ત્યારે એમની પરિસ્થિતિ આ રીતે હતી, બરાબર. નીચેના જે આટલા દાંત છે એ દાંતને આપણે કાઢવાના હતા. આપણે નીચેના દાંત કાઢ્યા, જે દિવસે આપણે સર્જરી કરી એ જ દિવસે આપણે દાંત કાઢ્યા અને એ જ દિવસે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીને આ રીતે આપણે નીચે 5 ઇમ્પ્લાન્ટ ઉપર આપણે ચોખ્ઠું બેસાડ્યું. તો એ કુદરતી દાંત અને બનાવટી દાંત, કૃત્રિમ દાંત, આપણે બનાવેલા દાંત, એમાં ફરક શું લાગે છે તમને? કઈ ફરક નથી લાગતો. પ્રોપર વસ્તુ લાગે મને. આમ પ્રોપર વસ્તુ, જેમ કે નવા દાંત આવ્યા હોય હા. એવું જ સેમ મને આમ લાગે. કુદરતી દાંત જેવું જ ફીલ થાય? હા, એવું ક્યારે નથી થતું કે મેં કોઈ દાંત નખાવેલા છે. અચ્છા, બરાબર. અને હું વ્યવસ્થિત લગભગ 5-6 વર્ષથી આ રીતે વ્યવસ્થિત જમી નતો શક્યો. બરાબર, અને આ બધું ઇમ્પ્લાન્ટ કર્યા પછી બહુ સારી રીતે જમી શકું છું. બરાબર. કારણ કે સર્વિસ પણ બહુ સારી છે. ઓકે. અને જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે સાહેબ આપણને મદદરૂપ થાય. આ આખી પ્રોસેસને 10 માંથી માર્ક આપવાના થાય તો કેટલા માર્ક આપશો? હું 10 એ 10 આપીશ સાહેબ. સરસ, સરસ.